જૂનાગઢના ભવનાથમાં પારંપરિક રીતે યોજાતો ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મિની કુંભ મહાશિવરાત્રિના મેળાનો આગામી તારીખ 11 ફેબ્રુઆરી 2026થી પ્રારંભ કરવામાં આવશે અને આ મેળો તારીખ 15 ફેબ્રુઆરી 2026 સુધી એમ 5 દિવસ સુધી સતત ચાલશે। ત્યારે મેળાના આયોજન અંગે ભવનાથ મંદિર ખાતે જિલ્લા કલેક્ટર અને સંતો મહંતોની બેઠક યોજાઈ હતી, જ્યાં લાખો ભાવિકો મહાશિવરાત્રિ મેળામાં આવતા હોવાથી આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા તમામ આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। નોમના દિવસે ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ મેળો વિધિવત રીતે ખુલ્લો મુકાશે। આ વર્ષે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેળામાં ઉપસ્થિત રહેનાર હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। એટલું જ નહીં, ભાવિકો માટે પીવાના પાણી, આરોગ્ય તેમજ ઉતારા મંડળ અને અન્ય ક્ષેત્રોમાં હાલ વિવિધ તૈયારીઓ ચાલી રહી છે। આ વર્ષે ડમરૂ યાત્રા અને સંતો મહંતોની ધર્મસભા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ આયોજનો કરવામાં આવ્યા છે। તો આ વર્ષે ભવનાથ મેળાને મિની કુંભ જાહેર કર્યો છે। તો આ મિની કુંભની અંદર ભારતભરમાંથી સાધુ સંતો અહીંયા આવશે અને આ 5 દિવસનો જે મેળો છે એ માણશે। અને બીજું ખાસ પ્રમુખ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યુવાધન આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ આ મેળાનું આખું આયોજન પોતાની નજર હેઠળ રાખી કરીને આ આયોજન આખું કર્યું છે। અને એ સરકારને પણ અમે ખૂબ ખૂબ આશીર્વાદ દઈએ ગુરુ દત્તાત્રેય વખત કે આવા કાર્યો ભારત વર્ષની અંદરથી થાય એવી અમે સરકાર પાસેથી પણ કામના કરીએ છીએ। અસ્તુ ઓમ નમો નારાયણ, જય હિન્દ।